આપણે સમસ્થાનિકો જોયું, સમભરિકો જોયું. હવે 3 નંબર પર જતા છે આઇસોટોન. આઇસોટોન હવે એની વ્યાખ્યા જોવાના. આઇસોટોન ઇંગ્લિશમાં આઇસોટોન જ કહેવાશે. આઇસોટોન્સ કહેવાશે. એની વ્યાખ્યા જોવાના અને એ વ્યાખ્યા જોઈએ એમ કે જે પરમાણુમાં પરમાણુ ક્રમાંક જુદા જુદા, પરમાણુ દળાંક પણ જુદા જુદા, પરંતુ તેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વોને એકબીજાના આઇસોટોન કહેવાય. આઇસોટોન કહેવાય. આ એની વ્યાખ્યા થઈ ગઈ. આઇસોટોન કોને કહેવાય તેની વ્યાખ્યા થઈ ગઈ. જો ફરી પાછું, આઇસોટોન જે પરમાણુમાં પરમાણુ ક્રમાંક જુદા જુદા, પરમાણુ દળાંક પણ જુદા જુદા, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વોને એકબીજાના શું કહેવામાં આવે? સમસ્થાનિકો. ધારો કે એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે મેં અહીંયા લખું. ઉદાહરણ તરીકે અહીંયા જ લખી દઉં. મેં પહેલા લખી દીધું સિલિકોન, જેનો પરમાણુ ક્રમાંક 14 અને પરમાણુ ભાર જે ખરો તે તમને ખબર, સિલિકોનનો પરમાણુ ક્રમાંક જે ખરો 14 ભાર 28 હોય. હવે ફોસ્ફરસ લખી દેમ તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 અને એનો ભાર જે ખરો તે 31. પછી સલ્ફર લખી દેમ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 અને એનો ભાર જે ખરો તે 32. ભાર જે ખરો તે 32. હવે આપણે જાણીએ કે આપણે જાણતા છે કે આની અંદર પરમાણુ ભાર જે ખરા તે જુદા જુદા. જો 3 વસ્તુ મેં અંડરલાઈન કરી. પરમાણુ ક્રમાંક જુદા જુદા, આ 14, 15, 16 પરમાણુ ક્રમાંક જુદા જુદા. પરમાણુ દળાંક જુદા જુદા, 28, 31 કે 32, તો એ બી જુદા જુદા. અને પછી એની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. તો તેને શું કહેવામાં આવે? તો કે તેને કહેવામાં આવે આઇસોટોન તરીકે ઓળખવામાં આવે. તો આઇસોટોન તરીકે તમે હવે શું થાય તો કે જ્યારે આઇસોટોનની વ્યાખ્યા જોતા હોય એટલે ન્યુટ્રોનની સંખ્યા આપણે સમાન કરવાની. તો ન્યુટ્રોનની સંખ્યા જે ખરી તે સમાન કરવા માટે ઉપરના દળ જે ખરા તે તમે બદલી શકો. જેમ કે અહીંયા તમે 32 માંથી 16 ન્યુટ્રોનની સંખ્યા સમાન કરવાની છે. n બરાબર મારી પાસે 32 / 16 એટલે 16, 31 તો n બરાબર 16, પણ અહીંયા નહીં થશે. તો અહીંયા નહીં થાય, આપણે એને ચેન્જ કરી નાખીએ. 30 તો 30 માંથી 14 બાદ કરો તો કેટલા રહેશે? તો કે n બરાબર કેટલા આવી જશે? 16. તો એ આપણે એડજસ્ટ કરી શકીએ. હવે તત્વોના સમસ્થાનિકો બી લખાય ને તત્વ બી લખાય, તો કોઈ બી તમે લખી શકો. તો પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, પરમાણુ દળાંક બી જુદા જુદા છે, પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી થવી જોઈએ? સમાન નહીં થતી હોય તો દળ જે ખરું તે તમે બદલી શકો. દળ બદલીને તમે એને ન્યુટ્રોનની સંખ્યા કેવી કરી શકો? સમાન કરી શકો. તો આ એક ઉદાહરણ થઈ ગયું છે. તમે અહીંયા દર્શાવી શકો ભાઈ સિલિકોન અને એનો 14 પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર 30, ફોસ્ફરસ 15, 31, 16, સલ્ફર 16 અને 32. આ તમે એક્ઝામ્પલ આપી શકો. ચાલો હવે એ જ અહીંયા લખવાના આઇસોટોન. શું લખવાના? આઇસોટોન. તો એને ઇંગ્લિશમાં આઇસોટોન કહેવાશે, એ તમે જાણતા છો. ચાલો સરખામણું શું દેખાય? તો ખરું મેં અહીંયા બધું નહીં લખ્યું, પણ એક્ચ્યુઅલી લખવું જોઈએ. પ્રોટોનની સંખ્યા તો કે 14, ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 14. ચાલો પ્રોટોનની સંખ્યા તો કે 15, ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 15, અહીંયા પ્રોટોનની સંખ્યા તો કે 16, ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 16. તો શું થાય? ઘણી વખત તમે અહીંયાથી જે 30 માંથી 14 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય, 31 માંથી 15 બાદ કરો એટલે 16 મળી જાય, 32 માંથી 16 બાદ કરો એટલે 16 મળી જાય. ન્યુટ્રોનની સંખ્યા કેવી આવી ગઈ? તો કે સમાન. વાત પૂરી થઈ ગઈ. એટલે વ્યાખ્યા તો આપણી ફિલ અપ થઈ ગઈ, વ્યાખ્યા આપણું પુરવાર થઈ ગઈ. હવે એની સાથે સાથે આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બી લખી લીધી, જેથી કરીને શું થાય તો કે અહીંયા પેલું સરખાપણું અને જુદાપણું લખવાનું, એમાં આપણને આઈડિયા આવે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ સરખી છે અને કઈ કઈ વસ્તુઓ જુદી છે. તો કે ભાઈ સરખાપણુંમાં તો એક જ વસ્તુ આવે, એ આવે કયું? તો કે ન્યુટ્રોનની સંખ્યા.
શું આવે ન્યુટ્રોનની સંખ્યા તો ન્યુટ્રોનની સંખ્યા આની અંદર સરખી છે બાકી બધી વસ્તુઓ તો કેવી છે તો કે અલગ છે એટલે કે પરમાણુ ક્રમાંક અલગ છે પરમાણુ ક્રમાંક અલગ છે ચાલો 2 નંબરમાં પરમાણુ દળાંક અલગ છે દળાંક પણ અલગ છે તમે લખી શકો ઇલેક્ટ્રોનની સંખ્યા જે કરી તે પણ અલગ છે પ્રોટોનની સંખ્યા પણ અલગ છે ન્યુટ્રોનની હવે ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ હોય તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા આવશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ એટલે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ બદલાઈ જતા હોય એટલે એ પણ બદલાઈ જાય બીજું પરમાણુ ક્રમાંક બદલાતો હોય એટલે એમ કહી શકાય કે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન પણ બદલાઈ જાય આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ બદલાઈ જાય સ્થાન જે ખરું તે પણ બદલાઈ જાય કેમ કે 14 નંબરનો અલગ જગ્યાએ હશે 15 નંબરનો અલગ જગ્યાએ 16 નંબરનો અલગ જગ્યાએ હશે તો તમે ત્રણે ત્રણ તત્વોનું સ્થાન જે ખરું તે પણ આવર્ત કોષ્ટકમાં કેવું જોવા મળે જુદું જુદું જોવા મળે જુદું જુદું જોવા મળશે ઓકે આ થઈ ગયું તમારું આઇસોટોન આઇસોટોનનો મતલબ શું સમ ન્યુટ્રિનો પણ કહેવાય સમ ન્યુટ્રિનો પણ કહેવાય કેમ કે ન્યુટ્રોનની સંખ્યા સમાન છે એની અંદર એટલે સમ ન્યુટ્રિનો પણ તમે એને કહી શકો ન્યુટ્રોનની સંખ્યા સમાન આ એની વ્યાખ્યા ઉદાહરણ આપવું હોય તો આપી શકો એને એથી વધારે તમારે એક્ઝામ્પલ આપવું હોય તો એ બી આપી શકો જેમ કે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક લઈ લો તમે 19 અને એનો ભાર લઈ લો 39 કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 અને એની અંદર તમે લઈ લો 40 તો 40 માંથી 20 જાય તો 20 અને 39 માંથી 19 જાય તો કેટલા રહે તો પણ 20 રહે એટલે ન્યુટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ તો કે સમાન તો એવું એક્ઝામ્પલ બીજું બી તમે આપી શકો ન્યુટ્રોનની સંખ્યા સમાન આવવી જોઈએ પરમાણુ ક્રમાંક બી જુદા અને પરમાણુ ભારાંક પણ જુદા એટલે કે દળાંક પણ જુદા બંને જુદા હોય ફક્ત શું સમાન આવવું જોઈએ ન્યુટ્રોનની સંખ્યા સમાન આવવી જોઈએ તો તેવાને શું કહેવાય આઇસોટોન તરીકે ઓળખવામાં આવે તો આવા એક્ઝામ્પલ તમે આપી શકો પોઝ ચોથા ટોપિક પર જઈએ દીકરા સમ ઇલેક્ટ્રોનીય કણો અથવા સમ ઇલેક્ટ્રોનીય આયનો કણોનો મતલબ શું થાય કે પરમાણુ બી હોઈ શકે અણુ બી હોઈ શકે આયન બી હોઈ શકે તત્વ બી હોઈ શકે અણુ બી હોઈ શકે આયન બી હોઈ શકે કોઈ બી સમ ઇલેક્ટ્રોનીય નો મતલબ શું થાય તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બરાબર કણોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અથવા આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેવા તત્વો તેવા આયનો અણુ કે પરમાણુને તમે સમ ઇલેક્ટ્રોનીય કણો તરીકે ઓળખી શકો જેમ કે એક્ઝામ્પલ તરીકે હું જોવા જાઉં તો ઉદાહરણ તરીકે લખીએ મારી પાસે છે Na+ Mg2+ Al3+ આ મેં લખ્યું હવે તમે જોજો બહારનો લખો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 આનો પરમાણુ ક્રમાંક 12 આનો પરમાણુ ક્રમાંક 13 પરમાણુ ક્રમાંક 11 હોય તો પ્રોટોનની સંખ્યા 11 ઇલેક્ટ્રોનની સંખ્યા બી 11 બરાબર ન્યુટ્રોનની સંખ્યા હું અત્યારે નથી લખતો કેમ કે બહાર નથી લખ્યો મેં પ્રોટોનની સંખ્યા 12 ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી 12 હોવી જોઈએ પ્રોટોનની સંખ્યા 13 ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 13 હોવી જોઈએ પણ ઉપરનો ચાર્જ જે ખરો તે આપણને એવું ઇન્ડિકેટ કરે કે Na ની ઉપર +1 ચાર્જ છે મતલબ એવો થઈ ગયો કે એને એક ઇલેક્ટ્રોન હું કર્યો ઘુમાવ્યો એટલે અહીંયા 11 ઇલેક્ટ્રોનની જગ્યાએ શું થઈ જશે તો કે 10 આ મેં સુધારીને લખતો છું તમને ખબર પડી કે 11 હતા મેં 10 કર્યા હવે આનો ચાર્જ જે ખરો તે +2 છે મતલબ કે એને 2 ઇલેક્ટ્રોન તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હતા 12 તેની જગ્યાએ અથવા મેં અહીંયા લખી ના 12 હતા 12 માંથી +2 લખવાનો મતલબ એને 2 ઇલેક્ટ્રોન હું કર્યા ઘુમાવ્યા તો ઘુમાવ્યા એટલે મારે અહીંયા કેટલા આવી જશે તો કે 10 ઇલેક્ટ્રોન આવી જશે ત્યાર પછી એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 એટલે પ્રોટોનની સંખ્યા બી 13 ઇલેક્ટ્રોનની સંખ્યા બી 13 પણ એનો ચાર્જ જે ખરો તે +3 છે +3 છે એનો મતલબ એને 3 ઇલેક્ટ્રોન ઘુમાવ્યા મતલબ અહીંયા થઈ જશે 10 તો તમે જોશો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વો કે આયનોને આપણે શું કહીએ તો કે સમ ઇલેક્ટ્રોનીય કણો અથવા સમ ઇલેક્ટ્રોનીય આયનો તરીકે ઓળખવામાં આવે હવે એના સિવાય બી તમે એક્ઝામ્પલ બીજા બધા બી આપી શકો જેમ કે મેં આપી જેમ CO હવે મારે એની અંદર ચેક કરવું છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 પરમાણુ ક્રમાંક હોય તો એની પાસે 6 ઇલેક્ટ્રોન હોવાના ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8 તો એની પાસે 8 ઇલેક્ટ્રોન હોવાના તો 8 અને 6 કેટલા થયા તો કે 14 ઇલેક્ટ્રોન થયા
તો આની અંદર કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 તો 6 ઇલેક્ટ્રોન હોવાના નાઇટ્રોજન પાસે તો કે એનો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 ઇલેક્ટ્રોન હોવાના 7 ને 6 કેટલા થાય 13 પણ ઉપર ચાર્જ કરેલો છે માઈનસ માઈનસ એટલે એક વધારેનો એક વધારે છે તો આ જે 6 ને 7 13 થયા 13 ને કેટલા થવાના તો કે 14 તો એની પાસે બી કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 14 તો આની પાસે બી 14 આની પાસે પણ 14 તો આ બંને જે ખરા તે એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહેવાય તો તમારી મરજી જે એક્ઝામ્પલ આપો તે પણ અણુ પરમાણુ ગમે તેની અંદર તમે એક્ઝામ્પલ આપી શકો જેમ કે મેં ચાર્જ વગરનું કોઈ લખી દેમ Na2O અને CO2 તો તમે જોજો Na2O તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે એવા બે છે એટલે 7 ગુના કેટલા હશે 14 ઇલેક્ટ્રોન થવાના ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 તો 8 ઇલેક્ટ્રોન થવાના અહીંયા કાર્બનનો પરમાણુ ક્રમાંક જે કરો તે 6 તો 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 ગુના કેટલા થવાના 16 ઇલેક્ટ્રોન તો હવે તો કે આ બંનેનો સરવાળો કરો તો 14 ને 8 કેટલા થશે તો કે 14 ને 8 જે ખરા તે 22 થશે 22 ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો અહીંયા 16 ને 6 કેટલા થશે તો કે 16 ને 6 બી 22 ઇલેક્ટ્રોન થશે તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવી સમાન આવી તો એને સમ ઇલેક્ટ્રોનીય આયનો તરીકે ઓળખવામાં આવે તો તમે તત્વ અણુ કે આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જોવાની પરમાણુ ક્રમાંક કે પરમાણુ ધનાંક જોવાના હોતા નથી ઓકે અને એના પછી હવે આપણે આ ચોપડીની અંદર આપેલું છે જે ચોપડીની અંદર આપેલા એ બધા જ લગભગ આપણે બધા વિથ એક્ઝામ્પલ જોઈ લીધા હવે જરાક વધારેનું જે ખરું તે આપણે જોઈ લઈએ મિનિટ કેટલી